નમસ્કાર મિત્રો, જીકે વિથ એએમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ તમે નવા વિડીયો અને નવી માહિતી મેળવી શકો। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા ભૂગોળના મોસ્ટ આઈએમપી પ્રશ્ન। એનો પાર્ટ 1 છે, પછી પાર્ટ 2, પાર્ટ 3 એ રીતે આવશે। કેવા પ્રશ્નો જોઈશું તો કે નીલમબાગ પેલેસ કયા શહેરમાં આવેલો છે? ગુજરાતના કયા શહેરમાં છે નીલમબાગ પેલેસ? તે પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે? કુરુક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? આવા બધા પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાયેલા છે, તેવા પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે જે પ્રશ્નો છે વારંવાર પૂછાતા હોય છે। બીજી વાત એ કરીએ કે વિડીયોના લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે। આ વિડીયોની અંદરથી તમને ત્યાં પ્રશ્નો પૂછવામાં આવશે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને યાદ રાખતું જવું, અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। શરૂ કરીએ। પ્રથમ છે ચીફ ઓફિસર વર્ગ 2 અને 3, પ્રશ્નપત્ર 1 1999માં જે પ્રશ્નો પૂછાયેલા છે તે જોઈએ તો કચ્છ વિસ્તાર પાણીની દ્રષ્ટિએ કઈ નદીના ઝોનમાં આવે છે? સરસ્વતી નદીના। તો 4 ઓપ્શન આપેલા હતા, સિંધુ, સરસ્વતી, નર્મદા કે સતલજ। તો 4માંથી કયો ઓપ્શન રાઈટ થાય? સરસ્વતી। તો આ રીતે ઓપ્શન આપેલા હશે, હું બધા ઓપ્શન વાંચીશ નહીં, ખાલી તમને પ્રશ્ન અને જવાબ કહીશ। બીજું, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો એ અમદાવાદમાં આવેલ છે। PRL પણ કહેવામાં આવે છે, PRLનું ફૂલ ફોર્મ પણ પૂછાયેલું છે, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ। ગુજરાતમાં કન્યાઓ માટે સૈનિક શાળા કયા સ્થળે ખોલવાની સંભાવના છે? તો ખેરવામાં। આગળ જોઈએ। ગુજરાતની કૃષિ વિદ્યાપીઠનું વડું મથક ક્યાં આવેલું છે? દાંતીવાડામાં। તો કૃષિ યુનિવર્સિટીઝ છે તે આણંદ, જુનાગઢ, દાંતીવાડામાં આવેલી છે। એમાં વડું મથક પૂછવામાં આવે તો દાંતીવાડા છે તેનું વડું મથક છે। મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ કયું છે? તો એ છે રાજઘાટ। આગળ જોઈએ। ચીફ ઓફિસર વર્ગ 2-3, પ્રશ્નપત્ર 2 1999માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો ભારતમાં રેલવેના કોચ એટલે કે ડબ્બા બનાવવાનું કારખાનું કયા સ્થળે આવેલું છે? ચિત્તરંજનમાં। ચંડીગઢ એ નીચેના પૈકી એક રાજ્યની રાજધાની છે। 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી હરિયાણાની રાજધાની છે। જો આમાં પંજાબ હોત તો પંજાબ અને હરિયાણા બંનેની રાજધાની છે, અને ચંડીગઢ કેન્દ્રશાસિત પ્રદેશ છે તેની રાજધાની પણ ચંડીગઢ જ છે। તો 3ની રાજધાની ચંડીગઢ થાય છે, યાદ રાખવું, હરિયાણા, પંજાબ અને ચંડીગઢ પોતે। એકાઉન્ટ ઓફિસર વર્ગ 2 1999માં પૂછાયેલા પ્રશ્નો, ગુજરાતના કયા જિલ્લામાં કાળા હરણનું અભયારણ્ય આવેલું છે? ભાવનગર। જો આપણે કાળિયારનું અભયારણ્ય ખબર હોય, વેળાવદર ભાવનગરમાં છે, પરંતુ અહીં શું કાળા હરણનું પૂછેલું છે, તો આ રીતે પણ પ્રશ્નો પૂછાતા હોય છે, યાદ રાખવું। ઓસ્ટ્રેલિયાનું પાટનગર કયું શહેર છે? તો કેનબેરા, તે ઓસ્ટ્રેલિયાનું પાટનગર છે, કેનબેરા। આગળ જોઈએ। ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો કયું રાજ્ય ધરાવે છે? બધાને ખબર છે, ગુજરાત રાજ્ય ધરાવે છે, 1600 કિલોમીટર। ઇજિપ્તની કઈ નદીને જીવાદોરી સમાન ગણવામાં આવી છે? તો ઇજિપ્તની નાઇલ નદીને જીવાદોરી સમાન ગણવામાં આવી છે। ઈરાવતી નદી કયા દેશમાં આવેલી છે? મ્યાનમાર દેશમાં ઈરાવતી નદી આવેલી છે, એટલે કે બર્મામાં। વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો 12 માસ કેવા પડે છે? તો વિષુવવૃત્તમાં 12 માસ સીધા પડતા હોય છે, કેમ કે તે વચ્ચે આવેલું છે। ઝારખંડ નવા રાજ્ય સ્થિત સમેત શિખર તીર્થસ્થળ કયા ધર્મનું છે? તો ઝારખંડમાં આવેલું સમેત શિખર જૈન ધર્મનું તીર્થ છે। આગળ જોઈએ। હિમાલયની ગિરિમાળાઓમાં કેવા પ્રકારના જંગલો આવેલા છે? શંકુદ્રુમ જંગલો આવેલા છે। રણછોડરાયજીનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? ડાકોરમાં, ડાકોરવાળા ઠાકોર રણછોડરાયજી। તિબેટનું મુખ્ય શહેર કયું છે? હલાસા।
લ્હાસા છે. તિબેટનું મુખ્ય શહેર લ્હાસા. સુમેરિયામાં ઊંચી ટેકરી પર બાંધેલ ઊંચા મિનારાવાળા મંદિર કયા નામે ઓળખાતા હતા? જીગુરાતના નામે ઓળખાતા હતા. એફિલ ટાવર કયા દેશમાં આવેલો છે? ફ્રાન્સ દેશમાં. ફ્રાન્સ દેશના પેરિસ શહેરમાં એફિલ ટાવર આવેલો છે. વોલ્ગા નદી કયા દેશમાં આવેલી છે? તો એશિયા યુરોપમાં આવેલી, રશિયા અને યુરોપમાં આવેલી છે. તો બંને જગ્યાએ છે વોલ્ગા નદી, રશિયામાં છે અને યુરોપ, રશિયા દેશમાં છે અને યુરોપ સાઈડ છે, એશિયા સાઈડ નથી, કેમ કે રશિયા છે તે યુરોપ અને એશિયા બંનેમાં ફેલાયેલું છે. આગળ, અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે? નર્મદા. જો નર્મદા ન હોય ને ઓપ્શનમાં રહેવા હોય તો એ પણ ઠીક કરી દેવું. તાપી નદી પર કઈ પરિયોજના છે? ઉકાઈ. અને તાપી નદી ઉપર ઉકાઈ યોજના છે તે આવેલી છે. બાલ્કો પ્લાન્ટ કઈ ધાતુ અંગેનો છે? એલ્યુમિનિયમ અંગેનો છે. આગળ જોઈએ. આમાં કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો આમાં દીવ અને દમણ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને પોંડિચેરી પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જ્યારે ઉત્તરાંચલનું અત્યારનામ ઉત્તરાખંડ છે તે રાજ્ય છે અને છત્તીસગઢ તે પણ રાજ્ય છે. નળ સરોવર અહીં આવેલું છે તો ભાલ પ્રદેશમાં આવેલું છે. સુએઝની નહેર કયા દેશની માલિકીની છે? તો ઇજિપ્તની માલિકીની છે. ગુજરાત વહીવટી મુલ્કી સેવા વર્ગ 1-2 2001માં પૂછાયેલા પ્રશ્નો. અભયઘાટ કોની સમાધિ છે? મોરારજી દેસાઈની સમાધિ છે અભયઘાટ. રાસ્કા વિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે? મહી નદીનું પાણી લાવે છે. ગુજરાતમાં માતૃ શ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? સિદ્ધપુર. નોંધણી નિરીક્ષક વર્ગ 2 પ્રશ્નપત્ર 1માં પૂછાયેલા પ્રશ્નો. અરબ સાગર અને બંગાળની ખાડીને જોડતી સમુદ્ર ધુની કઈ છે? પાલ્ક. પમ્પાસ નામનું ઘાસ ક્યાં થાય છે? દક્ષિણ અમેરિકામાં થાય છે. પશુપતિનાથ મંદિર ક્યાં આવેલું છે? નેપાળમાં આવેલું છે, કાઠમંડુમાં. ત્યારબાદ જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે? કર્ણાટક રાજ્યમાં. ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં કેટલો સમય લાગે છે? 29 દિવસ અને 12 કલાક લાગે છે. 21મી જૂનના દિવસે ખાલી જગ્યા પર દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે. તો મકર વૃત પર દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે 21મી જૂનના રોજ, જ્યારે કર્ક વૃત પર ટૂંકી હોય છે. આગળ જોઈએ. ડિઝનીલેન્ડ ક્યાં આવેલું છે? તો USA યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં આવેલું છે. નીચેનામાંથી કયા પ્રદેશમાં સફેદ વાઘ જોવા મળે છે? તો બાંગ્લાદેશમાં સફેદ વાઘ જોવા મળે છે. ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. સાયલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? કેરળ રાજ્યમાં આવેલી છે. ટ્રેડ પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે? તો રેન્ડિયર પાળે છે. રબરના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં મોખરે છે? મલેશિયા દેશ સૌથી આગળ છે. ભારતમાં લિગ્નાઇટનો સૌથી વધારે જથ્થો કયા રાજ્યમાં છે? ગુજરાત રાજ્યમાં છે. સૌથી વધારે કાજુનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? કેરળ રાજ્યમાં થાય છે. કયો દેશ વિશ્વના ખાંડના પ્યાલા તરીકે પ્રખ્યાત છે? તો ક્યુબા. ખાંડનો કટોરો ક્યુબા. નોંધણી નિરીક્ષક વર્ગ 2 પ્રશ્નપત્ર 2માં પૂછાયેલા પ્રશ્નો. ભારતમાં નીચેના રાજ્યોનો ઉત્તર દક્ષિણ સાચો સ્થાનક્રમ નીચેના પૈકી એક છે. તો તેમાં પ્રથમ આવશે જમ્મુ કાશ્મીર, પછી આવશે ઉત્તર પ્રદેશ, ત્યારબાદ આવશે મધ્યપ્રદેશ, પછી આંધ્રપ્રદેશ અને છેલ્લે આવશે કેરળ. તો આ રીતે સી ઓપ્શન છે તે રાઈટ થાય છે. પ્રસિદ્ધ હિન્દુ તીર્થધામ અમરનાથ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો જે પ્રથમ રાજ્ય હતું
જમ્મુ અને કાશ્મીર, તેમાં અમરનાથ છે તે આવેલું છે. ઉકાઈ બહુહેતુક યોજના નીચેના પૈકી કઈ નદી પર બાંધવામાં આવેલી છે? તાપી નદી પર. વલસાડ પાસે આવેલું અતુલ કારખાનું નીચેના પૈકી એક પેદાશના ઉત્પાદન માટે જાણીતું છે? તો એ છે રંગ રસાયણના ઉત્પાદન માટે જાણીતું છે. ગુજરાત રાજ્યમાં 2 ઓક્ટોબર 1997થી જે નવા જિલ્લાઓની રચના થઈ તેમાં નીચેના પૈકી એકનો સમાવેશ થતો નથી. તો ખેડાનો સમાવેશ થતો નથી, જ્યારે આણંદ, પાટણ અને પોરબંદરનો સમાવેશ થાય છે 1997માં જે જિલ્લાઓ બન્યા હતા તેમાં. નીચેના પૈકી એક સંસ્થા અમદાવાદમાં આવેલી નથી. તો ઇફકો છે તે અમદાવાદમાં નથી, જ્યારે અટીરા, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને ઇસરો ત્રણેય અમદાવાદમાં છે. આગળ જોઈએ. એકાઉન્ટ ઓફિસર ઓગસ્ટ 2005 વીર નર્મદ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલી છે? દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. ક્યાં આવેલી છે? દક્ષિણ ગુજરાતમાં. રણના વહાણ તરીકે કયા પ્રાણીને ઓળખવામાં આવે છે? ઊંટને. જંગલમાં પ્રાણીઓમાં રાજા તરીકે કોણ ઓળખાય છે? સિંહ. 2014માં ગંડક બંધ અને વાલ્મીકી નગર બાંધવાની બંધમાંથી પાણી છોડવાને કારણે કયા રાજ્યમાં પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી? તો બિહાર રાજ્યમાં. અમદાવાદથી મુંબઈ જવા રેલવે માર્ગ કેટલા કિલોમીટર થાય? 499 કિલોમીટર થાય છે. કોંકણી કયા રાજ્યની રાજભાષા તરીકે ઓળખાય છે? તો ગણાય છે તો ગોવાની. ગોવાની રાજ્યભાષા છે કોંકણી. શીખ ધર્મનું વિશ્વવિખ્યાત સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે? અમૃતસર, પંજાબની અંદર. છોટી કાશીનું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલું છે? જામનગરને. ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? 1947માં કરી હતી PRLની સ્થાપના. કોણે કરી હતી? વિક્રમભાઈ સારાભાઈએ. વેળાવદર નેશનલ પાર્ક ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? ભાવનગર જિલ્લામાં. મોગલ ગાર્ડન નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? દિલ્હીમાં. તો દિલ્હીનું જે રાષ્ટ્રપતિ ભવન છે તેની અંદર મોગલ ગાર્ડન આવેલો છે. વિશ્વના બીજા નંબરના સૌથી ઊંચા બંધનું નામ આપો. તો એ છે ભાખરા નાગલ પરિયોજના, જે ભારતમાં આવેલ છે. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં આવેલ વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ છે. ઉગતા સૂર્યના દેશ તરીકે કયા રાષ્ટ્રનું નામ પ્રખ્યાત છે? જાપાન. તો ઉગતા સૂર્યનો દેશ જાપાન. કયા દેશને સફેદ હાથીઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? થાઈલેન્ડને. થાઈલેન્ડમાં સફેદ હાથીઓ જોવા મળે છે. અને સફેદ વાઘ પૂછે તો બાંગ્લાદેશમાં, જે આપણે આગળ જોઈ ગયા છીએ. નીચેનામાંથી કયા દેશને કાંગારુઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયામાં કાંગારુ જોવા મળે છે. વિશ્વના હીરા બજારની રાજધાનીનું નામ આપો. તો એ છે એન્ટવર્પ, જે બેલ્જિયમમાં આવેલું છે વિશ્વનું હીરા બજાર. પરડા કયા વૃક્ષમાં જોવા મળે છે? બાવળમાં જોવા મળે છે. દૂધ અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે અગ્રગણ્ય કયા રાષ્ટ્રનું નામ છે? તો ડેનમાર્કનું નામ છે. પશુઓના ઘાસચારા માટે નીચેનામાંથી કયો પાક ગણાય છે? તો જુવાર ગણાય છે. પશુઓના ઘાસચારા માટે જુવાર. હિસાબી અધિકારી વર્ગ 2 જાન્યુઆરી 2006માં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈએ તો દિવસ અને રાત્રિ ક્યાં સરખા હોય છે? તો વિષુવવૃત્ત પર સરખા હોય છે. કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે? તો અલંગ શહેર છે તે જહાજ ભાંગવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. વિદેશોમાંથી પણ અહીં જહાજ ભાંગવા માટે આવે છે. આ અલંગ છે તે ભાવનગર જિલ્લામાં આવેલું છે. વિશ્વમાં સૌથી વધારે કપાસ ઉત્પાદક દેશ કયો છે?
તો USA એટલે કે અમેરિકા છે. શિક્ષણ અધિકારી વર્ગ 2 ઓક્ટોબર 2006માં પૂછાયેલા પ્રશ્નો. લક્ષદ્વીપ ટાપુ પ્રદેશ કયા સમુદ્રી ક્ષેત્રમાં સ્થાન ધરાવે છે? તો તે અરબી સમુદ્રમાં છે. કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે? ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે. પ્રસિદ્ધિ પામેલા સબરી કુંભ મેળાનું સ્થાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો ડાંગ જિલ્લામાં આવેલું છે. વિશ્વ પ્રસિદ્ધ કોણાર્ક સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓરિસ્સા રાજ્યમાં. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? રશિયા. ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે? પાનંદ્રોમાં છે, જે કચ્છમાં આવેલું છે. નીચેના પૈકી ભગવાન બુદ્ધની તપોભૂમિ ક્યાં છે? બોધિગયામાં, જે બિહારમાં આવેલું છે. ભારતના કઈ ખનિજના જથ્થા બાબતે વિશ્વમાં સર્વપ્રથમ દેશ છે? તો અબરખમાં. વિશ્વનો સૌથી મોટો પ્રસિદ્ધ દ્વીપકલ્પ છે કયો? ભારત. બનાસ નદી પર કયો બંધ આવેલો છે? દાંતીવાડા બંધ આવેલો છે. સૌથી મોટો ભૂ વિસ્તાર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? અંદમાન નિકોબાર. વિશ્વમાં સૌથી મોટી મરડેકા મસ્જિદ કયા દેશમાં આવેલી છે? સાઉદી અરબમાં. ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે? કાથો. છેલ્લે સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદામાં સરદાર સરોવર નર્મદા બંધને કેટલી ઊંચાઈ સુધી બાંધવાની મંજૂરી આપી છે? તો આ 2006ની વાત છે, ત્યારે જવાબ આવતો હતો 121.92 મીટર. મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? રાજઘાટ નામે ઓળખાય છે. ત્યારબાદ 2006માં પૂછાયેલા પ્રશ્નો છે નગરપાલિકા મુખ્ય અધિકારી માટે. ગુજરાતના કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે? પિરોટન ટાપુ. કૈલાસ માનસરોવર કયા દેશમાં આવેલું છે? ચીન દેશમાં આવેલું છે. પૃથ્વી પર કેટલા ખંડ છે? 7 ખંડ છે. પૃથ્વીની સપાટી પર કેટલા ટકા પાણી છે? 70% પાણી આવેલું છે. આફ્રિકાનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? કિલીમાંજારો. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ નદી. ઇમ્ફાલ કયા રાજ્યની રાજધાની છે? મણિપુરની. ઉત્તરથી દક્ષિણ તરફ જતા છેલ્લું કયું શહેર આવે? તો છેલ્લે આવે મદુરાઈ, જે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી. આગળ, આમાંનું કયું બંદર બંગાળના અખાત પર આવેલું છે? તો એ છે પારાદીપ. ભૂતાનની રાજધાની કઈ છે? થિમ્પુ. આમાંનું કયું હિલ સ્ટેશન પશ્ચિમ ઘાટમાં આવેલું છે? તો માથેરાન છે તે પશ્ચિમ ઘાટમાં આવેલું છે. ત્યારબાદ આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? રાજકોટ આવેલું છે. કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે? ઘુડખર માટે જાણીતું છે. ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે? અંબાજીમાં. આમાંનું કયું શહેર ભારતના હવાઈ નકશા પર નથી? તો બેડી છે તે નથી. આમાંનું કયું શહેર ભારતના હવાઈ નકશા પર નથી? સુરત. બરડો ડુંગર ક્યાં આવેલો છે? સૌરાષ્ટ્રમાં. આમાંના કયા જિલ્લામાં સમુદ્ર કિનારો છે? કચ્છ જિલ્લામાં છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં દરિયા કિનારો નથી. દાદા હરીની વાવ કયા શહેરમાં આવેલી છે? અમદાવાદમાં. નીચેના મંદિરમાંથી કયું શિવ મંદિર છે? તો કોટેશ્વર છે તે શિવ મંદિર છે. એ સિવાય 3 શિવ મંદિર નથી. નીચેનામાંથી સુલતાન મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી? તો ચાંપાનેર હતી. પ્રાચીન સમયની કઈ પ્રખ્યાત વિદ્યાપીઠ ગુજરાતમાં હતી?
તો એ છે વલ્લભી વિદ્યાપીઠ, જે હાલ વલ્લભીપુર તરીકે ઓળખાય છે અને ભાવનગર જિલ્લામાં આવેલું છે. કયા અખાતને ગુજરાતના શહેરનું નામ અપાયું છે? ખંભાત. આપણા નિર્યાત હીરાનું પ્રમુખ સ્થાન છે ગુજરાતનું કયું શહેર એ ઉદ્યોગ માટે જાણીતું છે? તો એ છે સુરત શહેર, હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. સ્ટોક એક્સચેન્જની પ્રવૃત્તિ પર કોણ નજર રાખે છે? તો સેબી રાખે છે. નીચેનામાંથી કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઇટની ખાણ છે? પાણંદ્રોમાં. ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે? તો ખનિજ તેલ માટે જાણીતું છે ગાંધાર. શિપ બ્રેકિંગ ઉદ્યોગ ક્યાં આવેલો છે? અલંગ, ભાવનગર. મધ્યપ્રદેશની રાજધાની કઈ છે? ભોપાલ. નીચેનામાંથી કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે? વેરાવળ. ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે? માંડવીમાં. તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે? ખેડા જિલ્લામાં. ઈસબગુલના વ્યાપારનું મહત્વનું મથક કયું છે? ઊંઝા છે. ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે? રાજકોટ. ભારતમાં કેસર કેરી નહીંની ખેતી ક્યાં થાય છે? તો જમ્મુ કાશ્મીરમાં થાય છે. એટલે કેસર કેરી નહીં પણ કેસર જે હોય છે તેની ખેતી ક્યાં થાય છે? જમ્મુ કાશ્મીરમાં. અને કેસર કેરી પૂછે તો જૂનાગઢમાં. ગુજરાત વહીવટી મુલકી સેવા વર્ગ 1-2 2007માં પૂછાયેલો પ્રશ્ન. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો ભૂમિખંડ કયો છે? યુરોપ છે. જે 4 ઓપ્શન આપેલા હતા તેમાંથી, બાકી પૂછે તો ઓસ્ટ્રેલિયા આવે છે. કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે? હરિયાણામાં. ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા તે સ્કૂલ ક્યાં આવેલી છે? રાજકોટમાં. બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં છે બાલારામ. NID સંસ્થા ક્યાં આવેલી છે? અમદાવાદમાં. મુંબઈ કરતાં લંડનનો સમય 5 કલાક પાછળ છે. લંડનથી રાત્રે 12 વાગ્યે ઉપડેલું વિમાન 10 કલાકની સફર બાદ મુંબઈ પહોંચે છે ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે? બપોરના 3 વાગ્યા હશે. મકર સંક્રાંતિનો અર્થ શું થાય? તો સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ. નીચેની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે? બ્રહ્મપુત્રા. તિરુવનંતપુરમનું જૂનું નામ શું હતું? ત્રિવેન્દ્રમ. શું હતું? ત્રિવેન્દ્રમ. વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે? તો કાળિયાર માટે જાણીતું છે. બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવેલી છે? ફતેપુર સિકરીમાં. અકબરે છે તે બુલંદ દરવાજો બનાવેલો હતો. તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં આવેલું છે તિરુપતિનું મંદિર. ત્યારબાદ પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે? મધ્યપ્રદેશનું. બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? રાજસ્થાનમાં. ગુજરાતનો સમુદ્ર તટ કેટલા કિલોમીટર લાંબો છે? 1600 કિલોમીટર લાંબો છે, જે ભારતમાં સૌથી વધારે છે. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? વડોદરામાં. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? આહવા. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે? તો ભાવનગર શહેરમાં નીલમબાગ પેલેસ આવેલો છે. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે? રાજકોટ શહેરમાં. મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે? પિરોટન ટાપુ ઉપર આવેલો છે. ત્યારબાદ નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશને મળે છે? તો 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી પંચમહાલ સાચો જવાબ છે. કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? કચ્છમાં આવેલો છે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર. સંખેડા શાના માટે વખણાય છે? ફર્નિચર માટે વખણાય છે. જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનઉ થઈ નાગપુર આવો તો લખનઉથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય? દક્ષિણ દિશામાં થાય છે.
હલ્દી ઘાટીનું રણ મેદાન કયા શહેરની નજીક છે? ઉદયપુરની નજીક છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને 4 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમે તમારું નોલેજ વધારી શકો અને તમને કેટલું યાદ છે તે પણ તમે જોઈ શકો. એ પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ તમને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. તે સિવાય આ ચેનલ ઉપર 450થી પણ વધારે વિડીયો અપલોડ થયેલા છે. તમારે જોવા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો જોઈ શકો છો, અથવા તો પ્લેલિસ્ટમાં જઈ વિષયવાર તમે વિડીયો જોઈ શકો છો. જે વિષયના તમારે જોવા હોય તે વિષયના જોઈ શકો છો. અને બીજું કે આ વિડીયોની PDF મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. ત્યાં જોડાય અને ફ્રીમાં તમે PDF મેળવી શકો છો. અથવા બીજો રસ્તો છે કે તમે GK લખી અને આ નંબર ઉપર મોકલી આપો તો હું તમને લિંક મોકલીશ, એમાંથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો. વાત કરીએ આપણે ટેસ્ટમાં. પ્રથમ પ્રશ્ન, ગુજરાતની કૃષિ વિદ્યાપીઠનું વડું મથક ક્યાં આવેલું છે? બીજો, અભયઘાટ કોની સમાધિ છે? 3, ગુજરાતનું કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે? અને 4, ઓસ્ટ્રેલિયાનું પાટનગર કયું શહેર છે? તો 4 પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાના છે. જો ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.